મોરબીના ઉદ્યોગો પર હવે વૈશ્વિક પરિસ્થિતિની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ખાસ કરીને પેપર મિલ ઉદ્યોગ હાલ મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. માહિતી મુજબ વેસ્ટ પેપરની અછતના કારણે પેપર મિલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. કાચા માલની અછતને કારણે અનેક પેપર મિલોને ઉત્પાદન ઘટાડવું પડ્યું છે. પેપર મિલ ઉદ્યોગમાં આવેલી આ સમસ્યાની સીધી અસર હવે પેકેજિંગ ઉદ્યોગ પર પણ પડી રહી છે. મોરબીમાં મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગો કાર્યરત છે અને આ ઉદ્યોગોને પેકેજિંગ માટે મોટા પ્રમાણમાં કાર્ટન અને પેપર સામગ્રીની જરૂર પડે છે. પરંતુ હાલમાં સિરામિક એકમો બંધ થવાના કારણે પેકેજિંગ ઉદ્યોગ પર પણ મોટો પ્રભાવ પડ્યો છે. ઉદ્યોગકારો મુજબ મોરબીમાં લગભગ 70% પેકેજિંગ યુનિટ હાલ બંધ હાલતમાં છે. ઉદ્યોગ ક્ષેત્રમાં આવી સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો રોજગાર અને ઉત્પાદન બંને પર તેની ગંભીર અસર પડી શકે છે. મોરબીની અંદર અત્યારે 42 જેટલા ઓટો પ્લાન અને 150 જેટલા મેન્યુઅલ પ્લાન કાર્યરત છે. એમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિના લીધે ઇમ્પોર્ટ વેસ્ટ જે પેપર મિલને આવે છે એની ઘણી શોર્ટ સપ્લાય થઈ ગઈ છે. એટલે પેપરની અછત ઊભી થઈ છે. જોઈએ તેટલો માલ નથી મળતો અને ભાવ વધારો પણ ઘણો બધો થયેલ છે. સામે અમારે સિરામિકની ફેક્ટરીઓ ઘણી બધી ગેસની શોર્ટ સપ્લાયના લીધે બંધ થઈ ગઈ છે. એટલે અત્યારે ઓલરેડી અમારે 30% જેટલું જ કામ ચાલુ છે. પણ નજીકના ભવિષ્યમાં જો સિરામિકની બધી ફેક્ટરીઓ બંધ થશે તો અમારે 100% કામ બંધ થઈ જશે. અને અત્યારે ભાવ પેપરમાં ઘણો વધવાના લીધે છેલ્લા 2 દિવસથી અમે 8 થી 10% ભાવ વધારો લાગુ કરેલ છે. આગામી દિવસોમાં જો આના સ્થિતિ રહીએ તો શું કરે? જો આના પોઝિશન રહેશે પેપરની તો પેપર મળવો ઘણો મુશ્કેલ થઈ જશે. એટલે અમારે કસ્ટમરને સામે તકલીફ પડશે. પણ જો સિરામિકવાળા પણ અત્યારે શોર્ટ સપ્લાયના લીધે બધા એસોસિએશનમાં બંધ કરવાનું પ્લાનિંગ ગઈકાલથી કરી રહ્યા છે. જો એ પ્લાનિંગ ઓકે થઈ જાય તો અમને ઘણું ઇઝી પડશે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.